હવે શીતળા સાતમને દિવસે અમારા ગામડામાં ટાટું ખાવાનું ને કાક આવી રીતે પૂજા કરવાની હોય. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનૈલો લોગ અને સ્વાગત છે તમારું અમારા સવારના પોરમાં મોરમીની વ્લોગમાં. સવારના વાગી ગયા છે 7:30 ને સવારમાં બધાને પેલા તો જય શીતળાઈમાં. 1 મિનિટ હો, આને હું પેલા જગાડી લઉં ઉપાદીને. ઊભી નો થાય, તારી બાયડી ના હામ છે. મિત્રો સવારમાં શીતળા સાતમને દિવસે અમારા ગામડામાં બધું ટાટું ખાવાનું હોય. અને હા, તમારા સિટીમાં કેવું તમે આવું બધું કરો છો? કરો તો કોમેન્ટ. અને જો મિત્રો સવારમાં ઘરેથી ગયા છે શીતળા માઈ એટલે આવી ગઈ છે પ્રસાદી. અને સાથોસાથ ઘરના જેટલા ઉમરા હોય તેની પૂજા કરવામાં આવે છે ને સાંદલા કરવામાં આવે છે. અને હા, જે મેન વસ્તુ હતી એ તો બાકી રહી ગઈ કે અમારા ગામડામાં સુલા પણ ઠારી દેવામાં આવે છે. હવે ખોટો બગડા છોટો નથી કરવો. હાથમાં લીધો રૂમાલ ને કર્યો સાવર ચાલુ ને સાવર લેવાનું કહી દીધું ચાલુ. પછી શું મિત્રો, નાઈ ધોઈને થઈ ગયા ડાગડા જેવા. કારણ કે આજે સવારમાં આપણે જવાનું છે ગામમાં થોડીક ખરીદી કરવા. મિસ્ટર ધોળા સોગડા કાળા નહીં પડી જતા એટલે રૂમાલ બાંધને કા. પછી તો ફટાફટ 2 પગ વાળી ફોર્ચ્યુનર કાઢીને લીવર દે. પણ મિત્રો અમારા ગામમાં દર જન્માષ્ટમીના તહેવાર ઉપર અલગ અલગ આયોજન કરવામાં આવેલું હોય છે. આનો ભાગ 2 પાછું જોવાનું ભૂલતા નહીં. પછી તો ફટાફટ આવી ગયો ઈશાન ટેલરમાં, કારણ કે આપણે કરવાનું હતું થોડું ઘણું નવા કપડાનું ફિટિંગ. એકચ્યુઅલીમાં તમે આ તમાકુને જોઈ શકો છો. હવે ગરમ કરી કે નવી કરી કઈ ખબર ન. પછી તો ફટાફટ આવી ગયો શ્રીખંડ લેવાને કરી દીધી ગાડી ઘર તરફ જવા માટે. કારણ કે બાપાનો ફોન આવે એની કરતા ભાગી જવામાં બહુ મજા છે. અને મિત્રો શીતળા સાતમને ટાટી સાતમ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ગરમ નહીં ટાટી વસ્તુ ખાવાની હોય એટલે તો હું શ્રીખંડ લઈ આવ્યો. હવે ટાટુ ખાઈને પેટ ભરાઈ ગયું છે આપણું ફૂલ. આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કે કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછાના વ્લોગમાં. બાય બાય, જય માતાજી.